આપનો શું મત છે? જનતા પહેલી કે પાર્ટી પહેલી? સાહેબ, જનતા પહેલી. જનતા, કારણ કે એને મને મત આપ્યા. પછી મુખ્યમંત્રી સાહેબે મને બીજેડી બોલાવીને ધધડાયો કે તમારે જવાય રાજ્યપાલ સાહેબ કને. મેં સાહેબ એ તમારાથી મોટા નથી. એ તો મોટા છે, પણ એ રાજ્યપાલ કહેવાય. વિરોધ પક્ષવાળાને જેને વિરોધ કરવો હોય એ જાય, આપણા કને ન જવાય. તો ઓફિસરો પોતાની ફરજ ચોપી જાય અને કરપ્શનમાં વધુ માને છે, એવું મારું 100% માનવું છે. આપણા મૂળ કચ્છના છે. એ ઝાડ વાવીએ ને, પીલું, ખારા, મીઠા. પછી કેરળ સાહેબ, પછી કંડો, મીઠો બાવર, થોર, પછી બોયડી, પછી જાંબુ, પછી રાયણ. આ બધી મીઠી ઝાડી વાવીએ એ જમીનમાં. એ તમે જમીનમાં વાવો ને વરસાદની સિઝનમાં, આખો વરસાદ સારો રહે આવી જાય, પછી એને પાણીની જરૂર નથી. એ જમીનને ધાવી નહીં થઈ જાય. અને મૂળ આપણી ઝાડી છે સાહેબ. સસલા છે ને એ સાવ નબળા કહેવાય, શિયાળા નબળા કહેવાય. તો એ બોરા થાય ને, એ પાકે તે પડે તો એ ખાઈ શકે. નમસ્તે દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રદ્યુમનસિંહ જાડેજા. PM જાડેજા તરીકે જાણીતા પ્રદ્યુમનસિંહભાઈ 3 મુદ્દતથી ગુજરાત વિધાનસભામાં અબડાસા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અને એમને હું નંબર 1 ધારાસભ્ય એટલા માટે કહીશ કે અબડાસાનો નંબર ક્રમાંકમાં પહેલો છે. અને કદાચ લોકોની જે રજૂઆત કરવામાં અથવા તો જે લોકોની નાડ પારખવામાં, લોકો સાથે સંપર્ક જાળવવામાં કદાચ પ્રદ્યુમનસિંહભાઈનો એમની તોલે કદાચ કોઈ ના આવે, અથવા તો બહુ ઓછા હશે કે આટલી લેવલે પોતાના મત વિસ્તારની સંભાળ લેતા હોય. આપનું સ્વાગત છે પ્રદ્યુમનસિંહભાઈ. મારો પહેલો સવાલ એ છે કે તમે એટલું ગ્રાસરૂટ લેવલે તમારી જે લોકપ્રિયતા છે, અથવા તો એમ કહી શકાય કે તમે સંબંધ જાળવ્યો છો, એના માટે તમે શું કરો છો? કઈ રીતે આ બધું શક્ય બન્યું છે? નમસ્કાર સાહેબ. મારી શરૂઆતથી જ વાત કરું આપને, તો જે તે વખતે મારા દાદા બાપુ અમારે પશુધન બહુ હતું અને ખેતી. ત્યારે ભણવા મને મૂકે, હું ભણવા જાઉં નહીં. એટલે તોય પણ ક્યારે મૂકે તો અત્યારે હું ભણવા જતો હતો. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે જે તોફાની હોય ને એની હોનિટર બનાવે કે છોકરા બીજા ભાગે નહીં. એટલે મને હોનિટર, તો મને વાંચતા લખતા નથી આવડતું હજી પણ. હું 4 ચોપડી ભણ્યો. અને તેથી પાછું એવું હતું ભણવામાં કે મારક કે રેગ્યુલર હાજરી કે એની ટકાવારી એવું ન હોય. તેથી જે ના આવડે એ ન પાસ. એટલે હું એક પહેલા ધોરણમાં 3 વર્ષ ભણ્યો. એટલે પહેલી વાર અને ચોથી વારે છોકરા મને બધા ઓળખતા હોય આખા ગામના. એટલે એ મોટી ઓળખાણ થઈ, બધા ઓળખતા હોય વાલીઓ હાથે. પછી એના પછી તેથી પશુનો અમારો વધારે, તો મારા દાદા બાપુને બધા. પછી હું બકરી મેં ચાર્યું છે, ભેંસું, ગાય, ઊંઠ, એ બધું પશુધનનું. પછી ખેતીનો પૂરો મારો અનુભવ અને પશુઓનો અત્યારે 50% બીમારીમાં પણ મને ખબર પડે. પછી ખેતીનું કામ કર્યું તો એકદમ મનથી લગાવ. કૂવો 130 ફૂટ અમારા કૂવા છે. ગમે અત્યારે ઘણા બધા અમારા માણસો પૂછો, 3 કૂવા હતા. એના અંદર કૂવામાં કામ હું જ કરું, એના અંદર હું જ ઉતરું. એ શું કામ કે કોઈક વસ્તુ બગડેલી હોય તો ઓલો માણસ હોય એ કે હાલશે, હમણાં પાછું બીજેથી ઉતરવું પડે, એ હું કામ કરતો. પછી એના પછી હું થોડો મોટો થયો, ભણ્યો નહીં. પછી મારા મોટા ભાઈ પ્રહલાદસિંહ જાડેજા, મેન એ આ PM જાડેજા જે કે એ નામ મેનું એનું પ્રહલાદસિંહ મહિપતસિંહ જાડેજા, એમને ગેરેજ કર્યું. પછી મને તેડી ગયા હતા ગેરેજમાં. પછી એ સ્કૂટર આંકવાનો ને એવો શોખ લગાડ્યો, એટલે મને શોખ લાગી ગયો. પછી હું ગેરેજમાં કામ કરતો. એટલે મેકેનિકલમાં મને પૂરેપૂરો ફાવે. આમ આપણે ચપટી વગાડીએ એટલે નટ ખોલે, અને ડાબા હાથનું ખોલે તો ફિટ થાય. આમ ગમે એ નટ ન ખોલતો હોય તો એ કોઈ ફોન કરે કે નટ નહોતો ખોલે, આ જો જમણે હાથ તો ચપટી વાજાય, એ ખોલતો. એટલે એ મેકેનિકલનો પૂરેપૂરો મને અનુભવ. તે પછી અમે ટ્રકનું કામ કર્યું, તો ટ્રક ટ્રાન્સપોર્ટમાં પૂરેપૂરું ધ્યાન દીધું. ટ્રકમાં નેશનલ પરમિટ હું હારેલો. ગમે ત્યાં તમે બેંગ્લોર ગયો, કોઈમ્બતુર ગયો, તામિલનાડુ ગયો, હૈદરાબાદ ગયો, સિકંદરાબાદ, જ્યાં ગયો અહીંયા. ખન્નાલા ઘાટ અત્યારે તો બહુ જોરદાર થઈ ગયો. જે તે વખતે ઉપરથી નીચે ગાડી ઊભી હોય રિક્ષા જેટલી લાગે, તો નેશનલ પરમિટ હાલેલો.
પોતે ચલાવેલી, 12 વર્ષ ડ્રાઇવિંગ કરેલી સખત. ત્યારે તો 9 ટન જ પાસિંગ આવતી. પછી વાત રહી રાજકારણની, તો મારા મોટા ભાઈ પ્રહલાદસિંહ જાડેજા એ કોંગ્રેસમાં સખત સક્રિય. એ પહેલાં 82 સાલમાં કોંગ્રેસમાં ચૂંટાણા, ત્યારે સ્લીપ મૂંઢેવાનું કામ કે આ બધું કામ કરતા, ગામમાં બધે જવાનું. પછી એના પછી એ જિલ્લા પંચાયત આપણા લખપત તાલુકામાં ચૂંટાયેલા, એટલે એના ભેગો હું બધે કામ કરતો નીચે. હા, પછી મોટા ભાઈ દેવ થઈ ગયા. પછી એના પછી સરપંચની અમારી ગામની ચૂંટણી આવી, વિરાણી મોટી, નખત્રાણા તાલુકાનું મોટી વિરાણી. એમાં અમારા સાહેબ સમાજના મત 7 જ, અમારા ઘરના જ એક જ ઘર છે. અમે જે તે વખતે ગામધણી કહેવાય, 7 જ મત. પણ હું બિનારી સરપંચ 3 વાર ચૂંટાણો. પણ અમારે 3 ટીમ આખી 15 વર્ષ સળંગ જ રહી. ઉપસરપંચ અમારા પત્રી, ઓલા શું કહેવાય, ખબર પત્રી છગનભાઈ ઉપસરપંચ રહ્યા. બીજા બધા 15 વર્ષ મારા ભેગા રહ્યા. મારે આપને એ પૂછવું છે પ્રદ્યુમનસિંહભાઈ, કે તમે ભણ્યા નહીં એનો કદી અફસોસ થયો છે? એટલે આમાં એવું છે, એક વાત બીજી કહી દઉં કે અમે અહીંયાથી પહેલાં ગાડી ચલાવતા નેશનલ પરમિટ આંધ્રમાં જઈએ, અને મારા ભેગા બીજી 4 ગાડી બધા ભણેલા ગણેલા, બરાબર. પણ હું કાંઈ ના હાલે, બધું જલેબી. અહીંયા મારા જેવા ભણ છે. એટલે પૂછી આપણે માણસ કહે ને, પૂછી દેશના છેડે પહોંચી જાય. એટલે મને કોઈ જાતનો આપતો, મને એમ થાય હવે સમજવું કે હું જો મોબાઈલ સાદો વાપરું, એટલે આ મેસેજ આ કે એનામાં ટાઈમ જ ન જાય મારો. મને કામ છે એને જ ફોન લગાડો, વાત કરે, એ મને ફોન કરીને વાત છે, છાપામાં ગાતે. મને જે કામ કરવાનું છે એ જ હું કર્યા રાખું. એટલું ખરું કે જરૂર ઘણીવાર કાગળ લખો, પણ હવે મને મારા પીએ છે, એક રબારી છે, એક સોટા છે, એના કારણે બધી હું લખાવું કરું. પણ એવો અફસોસ નથી થતો કે ખરેખર મારું કામ કરી લઉં છું. અને તમે વિધાનસભામાં પહોંચ્યા, 3 વખત વિધાનસભામાં ગયો, તો વિધાનસભામાં તો તમારે તમારી ફરજ બને કે તમે તમારા મત વિસ્તારના પ્રશ્નો અને કચ્છના પ્રશ્નો ઉઠાવો. તો એ બધું કઈ રીતે તમે શક્ય બને છે? હું પહેલી જ વખત જ્યારે ચૂંટાણો, પહેલી જ વાર, પછી બધાએ ઘણી બધી વાત નહીં કરું, ત્યારે મને મોકો આપ્યો પ્રજાએ. હું વિધાનસભામાં ચૂંટાજીને કે હું ગાંધીનગર, તો વિજયથી શપથ લેવાનું હતું. બધું મેં બધા વાંચીને, તો મારા બાજુમાં લલિત કખતરા કરી, રાજકોટના ધારાસભ્ય, બહુ સારા માણસ, પટેલ. એને મેં કીધું, લલિતભાઈ મને વાંચતા નથી આવડતું. એ કે બાપુ ભારે કરી, સાચું? મેં કહ્યું સાચું. તો મેં કીધું, પછી નીમાબેનને કહેવા કે અધ્યક્ષ હતા, કે આ પ્રદ્યુમનસિંહને તમે બોલાવજો ને, પાછળ બોલશે. અધ્યક્ષશ્રી બોલ્યા ને મને શપથ લેવડાયા. શપથ લીધા પછી 2 દિવસ ગયા વિધાનસભાના. તો મેં કીધું, આ હું ચૂંટાણો, પબ્લિકે મને મત આપ્યા, અને હવે હું બેઠો રહું કેમ હાલે? તો એ તો બરાબર ન કહેવાય. ત્યારે આપણે પછી રાતના બધા મેં ચિત્ર દોર્યા બધાએ, કે પાણીથી દુષ્કાળ પડ્યો પહેલી જ વખતે, તો પાણી જોતું હોય તો તળાવ દોર્યું. પછી ગાય, એના આગળ લીલો ઘાસ, એવી રીતે નળ અને રોડ, બધી જે રજૂઆત કરી બધું દોરી રાખ્યું. બીજી સવારે વિધાનસભામાં ગયો, એટલે મારા બાજુમાં ભાઈ બેસતા, એને કીધું, જરા લખી દો ને તમે. એ શું? મેં સાહેબને કે પ્રદ્યુમનસિંહને અબડાસા વિસ્તારમાં મારા વિસ્તારનો પ્રશ્ન રજૂ કરવા છે. તો એમને લખીને ચિઠ્ઠી મોકલી. તો સાહેબે કીધું વેલકમ, બેસો. તો પછી મને હાથ ઊંચો કર્યો, સાહેબે મને મોકો આપ્યો. એટલે મેં આ બધા જો ચિત્ર દોરેલા છે, આ તળાવ છે, આ ખેતીનું છે, એટલે એમ ધણે બધા આ બધા નિશાન કરેલા. તો એવી રીતે મેં આમ ઊભો થઈને, માન્ય અધ્યક્ષશ્રી, આપણા દ્વારા કહેવા માગું છું, મારા વિસ્તારમાં દુષ્કાળ વર્ષ છે અત્યારે, તો પાણીની બહુ તકલીફ છે. એટલે પાણી પૂરતું મળે એના માટે આપની વિનંતી છે. માન્ય અધ્યક્ષશ્રી, મારા પાસે પશુધન બહુ જ છે અને ઘાસની ખૂબ જ તકલીફ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા, તો એમની જરૂર છે. તો જે વસ્તુ હતી બધી મેં રજૂઆત કરી. તો સાહેબ કે 1 મિનિટ ઉભા રહો. એ કે તમે કહેશો વાંચતા નથી આવડતું, કેમ ખોટું બોલો છો? મેં ના સાહેબ, મેં નિશાન કર્યા છે. એ કે ના, કાગળ લાવો. એટલે એ કાગળ મગાવ્યો સાહેબે, આમ જોયો. એ કે આ કઈ લિપિ છે? સાહેબ કહે. મેં સાહેબ લિપિ નથી, મેં નિશાન કર્યા છે, અને મને થાની ખબર છે કે અહીંયા કને શું જોઈએ છે, અહીંયા શું છે. આ વાયર 3 લીટા કરે વાયર છે, આ થાંભલો દોર્યો છે, એટલે આ બધા મેં નિશાન કર્યા છે. પછી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબે બધાને કીધું કે 15 દિવસ તમને અમે રજૂઆત કરવાની તૈયારી કરવા આપી છીએ, પણ તૈયારી કરી નથી શકતા. આ એને કોઠા સુધી આ પ્રદ્યુમનસિંહે રજૂઆત કરી છે, માટે તમે અભિનંદન આપો. કોંગ્રેસ, ભાજપે બે મને અભિનંદન આપ્યા. અને પછી મને ખૂબ સાહેબ સાંભળતા દર વખતે મોકો આપતા. તો જ્યારે જેનો પ્રશ્ન હોય, ડૉક્ટરનો હોય, તો ડૉક્ટર. તમે એક સજાગ પ્રતિનિધિ તરીકે હંમેશા તમે રહ્યા છો અને વર્ત્યા છો.
એક ઘણી વખત એવું જોયું છે અને આજે જોવા મળે છે કે એક કોઈ નેતા વિધાનસભ્ય બને કે પોતાના બીજા કોઈ બોડીમાં ચૂંટાય એ પછી પ્રજાનો પ્રતિનિધિ ન રહેતા એ પક્ષનો પ્રતિનિધિ બની જાય છે. અને ઘણી વખત મને પત્રકારત્વની 3.5 દાયકાની કારકિર્દીમાં ઘણા બધા એવા કિસ્સા જોયા છે. ઘણીવાર એને પૂછીએ કે આ મુદ્દે રજૂઆત, તો એમનામાં મનમાં ડર હોય કે ભાઈ પક્ષની વિચારધારાથી વિરુદ્ધ બોલીશ તો મને નુકસાન થશે અંગત. આપનો શું મત છે? જનતા પહેલી કે પાર્ટી પહેલી? સાહેબ, જનતા પહેલી. જનતા, કારણ કે એને મને મત આપ્યા. એને ચૂંટણી હોય ને જ્યારે સાહેબ, ત્યારે બધા પક્ષ આવે, 2 હોય 3 હોય કે અપક્ષ હોય, ત્યારે વિચારતા હોય કે કોને મત આપીએ, કોને મત આપીએ. પછી બધા સમજાવે આમ છે તેમ છે. પછી છેલ્લે દિવસ એ આમાં માત્ર છેલ્લેથી એ મત આપે કે આને આપું, આ મારું કંઈક કરશે. તો એ મને મત આપ્યા પછી ચૂંટે. હું એક અભણ માણસ, ઝીરોમાંથી હીરો. તો મને એને મત વિધાનસભામાં પહોંચાડ્યા તો એની વાત સાચી વાત હોવી જોઈએ. એનો વ્યક્તિગત સ્વાર્થ, કોઈ બિઝનેસમેન એની નહીં, વ્યક્તિ સ્થાનિક પરિસ્થિતિની જે હોય એ વાત પહોંચાડવી મારી ફરજ છે. કારણ મને ચૂંટ્યા અમને છે. પક્ષે તો એમને એવું વિચાર્યું કે આને ટિકિટ આપશું તો આ ચૂંટાશે એટલે ટિકિટ આપી છે. એમને એવો 50% એવું હતું કે આ કદાચ ચૂંટાઈ એટલે ટિકિટ આપી આભાર. પક્ષનો વફાદાર રહી, ખોટા કામ ન કરી, પક્ષ બદનામ ન કરી, એ અમારી ફરજ છે. પણ રજૂઆત કરવી એ તો એકદમ પહેલો નંબર એ છે કે લોકોનો જે પ્રશ્ન હોય રજૂઆત કરવા જ જોઈએ. અને જે પણ મને રજૂઆત આવે છે સાહેબ, ખેડૂતની હોય, ગમે એવી આકરી હોય, અને અમે રજૂઆત ન કરીએ તો એમને ખબર કેમ પડે? અને રજૂઆત ન કરી તો અમારે ચૂંટાવાની જરૂર છે. પછી ઘણી વખત ગરમ થાય અમારા ઉપર. એકવાર એવું થયું સાહેબ, થોડા કામ વિલંબ થયા બધા કામોમાં, એટલે મેં રાજ્યપાલશ્રીને કાગળ હું આપવા ગયો. એટલે બધા પેપરમાં આવ્યું. આમ રાજ્યપાલશ્રીએ કીધું હમારે પાસ कैसे आया हो आप? मैंने बोला साहब आपके पास आया हूँ, एक मुख्यमंत्री पास जाओ आप. मैं साहब मुख्यमंत्री बड़ा का आपको बड़ा? कि मैं बड़ा, तो इसलिए आपके पास आया हूँ. તો ક્યાં પ્રશ્ન હોય? તો જે પાણીના પ્રશ્નો, મારો વિસ્તાર એક છેવાડાનો, ખેડૂતને હજી નર્મદાનું પાણી નથી મળ્યું, પીવાનું બહુ ઓછું છે, રોજગાર ઓછો છે. તો એ કે ભલે ઠીક है मैं बोलता हूँ. પછી મુખ્યમંત્રી સાહેબે મને બીજેથી બોલાવીને ધધડાયો કે તમારો જવાય રાજ્યપાલ સાહેબ કને. મેં સાહેબ એ તમારાથી મોટા નથી. એ તો મોટા છે પણ એ રાજ્યપાલ કહેવાય. વિરોધ પક્ષવાળાને જેને વિરોધ કરવો હોય એ જાય, આપણા ઘર ન જવાય. તો મેં કહ્યું સાહેબ મને એમ કે એમના ઘરે જલ્દી કામ છે એટલે એમના ઘરે ગયો, હવે બીજી વાર નહીં જાઉં. તો ઠપકો પણ મળે, પણ મને કામ ક્યાં થાય એક જ રસ. હું આપણા દેશના વડાપ્રધાનશ્રીને પણ કાગળ લખું આપણે કે સાહેબ આ વસ્તુ ગુજરાત સરકારને ભલામણ કરો કે ક્ષેત્રફળ મારો બહુ મોટો છે, એના હિસાબે ગ્રાન્ટ આપે. આપ એક આટલા બધા સજાગ ધારાસભ્ય છો. એક કચ્છનો એક પ્રશ્ન, ગંભીર પ્રશ્ન છે અને તમારા મત વિસ્તારમાં ખાસ, કે પર્યાવરણ જે કંપનીઓ આવી અને ગ્રીન એનર્જીની કંપનીઓ હોય, પવનચક્કી હોય, સોલાર હોય કે બીજા બધા મોટા એકમો હોય, એને કારણે પર્યાવરણ ઉપર એક બહુ દબાણ આવ્યું છે અને બહુ એક નુકસાન થઈ રહ્યું છે. અત્યારે એક છારીઢંઢનો પ્રશ્ન છે. કારણ કે છારીઢંઢ આપણે જાણીએ છીએ કે એક જગવિખ્યાત એક એવું સરોવર છે, દંડ છે એવી, કે જ્યાં દર વર્ષે લાખો પક્ષીઓ આવે છે અને કાયમી નિવાસ, ત્યાં કુંજને બધાનો કાયમી નિવાસ છે. કીરો ડુંગર જે આપણા કચ્છની જે ઇકોસિસ્ટમ સાથે વણાયેલો છે. એટલે આટલી બધી કિંમતી ધરોહર છે ને આજે એની નજીક એક પ્લાન્ટ, ઔદ્યોગિક એકમ આવી રહ્યો છે અને એનું કામ પણ શરૂ થઈ ગયું છે. બહુ ચિંતાનો વિષય છે. એ વિશે આપ શું કહો છો અને આપ એના માટે તમારો મત શું છે? સાહેબ, પર્યાવરણ વિશે વાત કરીને વિકાસ એ જરૂરી છે. આ જે તે પવનચક્કીઓ આવ્યું, પવનચક્કી ભલે આવી, પણ એ જે ડુંગર છે કુદરતી છે. એ ડુંગર ઉપર 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષના ઝાડ છે. એને ખેર હોય, કંડો હોય, કેરળ હોય, આ બધી બાવર, મીઠો, આપણો ઘણી બધી બોયડી, આ બધા ઝાડ કાઢી નાખ્યા. તો એટલી જરૂર છે એટલો જ રસ્તો બનાવે તો એનું નુકસાન ઓછું થાય. પછી ક્યાંક આમ ડાયવર્ઝન કાઢી તો ઝાડ બચી શકે. પણ આ કોઈ કંપની હું કને જોવા જતી નથી અને એના માણસો આડેધડ અમે ઘણું અટકાયું. મારા કને 5000 ફોટા છે, બધા ઝાડ કાઢ્યા એના. પછી થોર છે, આ બધા નાના નાના જીવાકોને એના ડર કાઢી નાખતા હોય બધા.
તો ખરેખર જે નુકસાન થાય છે. અને એ એમ કહે છે આમાં આટલા ઝાડ વાવી દેશું. એ તમે ઝાડ વાવ્યા અત્યાર સુધી કોઈ થયું નથી. અત્યાર સુધી કોઈ ઝાડ વાવ્યું નથી આપણે, અને થવાનું નથી. આ 100 વર્ષના ઝાડ કાઢો એ બરાબર નથી. એનું વિરોધી છે. હું રજૂઆત ઘણી બધી કરી, પણ એટલું બધું ધ્યાન દેવામાં આવતું નથી. ઉપલા લેવલે હું એક નાનું ધારાસભ્ય લેખાઉં, એટલે જે હાઈફાઈ હોય, જેનું વજન એટલું માને નહીં, વાત મારી સાચી હોય, રજૂઆત એને એમ થાય વાત સાચી છે, પણ છતાં ધ્યાન દે નહીં. છારી ઠંડમાં સાહેબ વિદેશના પક્ષીઓ બધા આવે, અને વિદેશીના પક્ષીઓ આવી અહીંયા ઈંડા દે. એ ઈંડા દે, બચ્ચા થાય, 4 મહિના મોટા થાય, પછી અહીંયાથી ઉડીને બહાર જાય. એટલે એને વિદેશના પક્ષીઓને કચ્છમાં એટલો વિશ્વાસ છે કે અહીંયા અમારી સેફટી છે. અને એની જાડી જુઓ સાહેબ, એ સિઝનમાં પીલું, મીઠા, ખારા, પછી અમુક આપણે ગુંદી, લિયાર, આ બધા વનફળ, એ બધા એ સિઝનમાં થાય. પછી ધામુર જમીનમાં થાય, ઘાસ થાય, ધામુર, મોથ. એ પછી આ આપણે કૂંજો આવે, કૂંજ, એ તમે જુઓ ને 5-5 હજાર કીરા ડુંગરની નીચેની સાઈડમાં, એ બધા અહીંયા કને જમીન ખોદીને ખાય. તો એ અત્યારે અમારી રજૂઆત થઈ, કાલે મુખ્યમંત્રીને લેટર આપી આવ્યો કે સાહેબ અહીંયા જમીન ઘણી છે, તમે એ ભલે આપો, કંપની સરકારી છે, પણ થોડીક છારી ટનની જગ્યાએ પક્ષીની હટાવી એટલું પાછળ લઈ જાઓ. એને જમીન ઘણી છે, અમારે વિરોધ નથી. પછી અમુક ગામડા આવે છે તો મૂળ માલધારી છે, એને થોડુંક તમે હટાવો. તો આ ચિંતાનો વિષય છે. અને પર્યાવરણની જેટલી વાતો થાય છે ને સાહેબ, એટલી કોઈ એને આપણે ઘોરાડ પક્ષીની વાત હતી. ઘોરાડ પક્ષી 4 હતા પહેલાં. હું ધારાસભ્ય એકદમ મને દેખાડો, મને ફરજમાં દેખાડ્યા, પાછા અત્યારે 3 છે. એના માટે મેં વિધાનસભામાં રજૂઆત કરી, કાં નર લઈ આવો, કાં આને હું લઈ જાઉં. આની ઉંમર પૂછી તો કે 18 વર્ષની ઉંમર છે એની. તો હમણાં છે એની કેટલી ઉંમર છે, તો એ જવાબ દઈ ન શક્યા. તો આ બધી વસ્તુ હું એક વસ્તુની બધી રજૂઆત કરતો હોઉં. એટલે આપણે જો આ પર્યાવરણ વિશે, કચ્છની જે જાડી છે એના વિશે જો ખરેખર ચિંતા નહીં કરીએ, ખાલી છાપામાં, ટીવીમાં ઘણા બધા દેતા હોય, પણ ખરેખર સ્થાનિક પરિસ્થિતિથી કોઈ જોવા નથી જતો. હું વાત કરું, મારી વાતની ટેકો આપતા હોય. તમે સંકલન સમિતિની મિટિંગમાં તમે અધિકારીઓની મનમાની વિશે પણ એક ફરિયાદ કરી હતી કે અધિકારીઓ પોતાની રીતે વર્તે છે. હા, તો અધિકારી શું છે કે એમને જેટલો અહીંયા સ્થાનિક પરિસ્થિતિ, પહેલાં અધિકારી એવા હતા, એક વચમાં એક એવા અધિકારી હતા પોલીસ કે એક સુખદેવસિંહ ઝાલા કરી હતા, એક પીઆઈ, અને એ પોરબંદર એની નોકરી હતી. તેથી હું ખટારો લાવું. તે હોટલમાં તે સુખદેવસિંહ આમ કર્યું, 2 આંગળીઓ આમ, એને ચા પીવી હતી આમ. એટલે પોરબંદરનો ઓલો હોટલવાળો આવીને સાહેબને પગે પડ્યો કે સાહેબ, તમને જેને બાતમી દીધી હોય, મારા કાન રિવોલ્વર 2 નથી, 1 છે. એની છાપ એવી હતી. એવા ઓફિસર હતા. એ જ ઝાલા ઝમરવાળા. અને ધીરુભાઈ અંબાણી સાહેબ જામનગરમાં, એને મુંબઈ મિટિંગ હતી, પહોંચવાનું હતું. એને ગેટ ઉપર રાખ્યા કે મારા મિટિંગ પહોંચવાનું, કે અહીંયાથી પગે અંદર નહીં જવાનું. એને પગે હલાયા હતા. એ એરોપ્લેનમાં પગે ગયા, એ બોમ્બે ઉતર્યા, એની બદલી કરી નાખી, પણ સિદ્ધાંત બદલાયા નહીં. એ માયલા સિદ્ધાંત અત્યારે ઓફિસરમાં 10% નથી. તો ઓફિસરો પોતાની ફરજ ચોપી જાય અને કરપ્શનમાં વધુ માને છે, એવું મારું 100% માનવું છે. તમારો એક મત એવો પણ છે કે જે કચ્છમાં જે વનીકરણ થાય છે અથવા તો વૃક્ષારોપણ થાય છે, એમાં ખાસ વિશિષ્ટ પ્રકારના ઝાડ વાવવા જોઈએ. સાહેબ, મેં આપને કીધું ને, ઝાડ આપણે કચ્છના જે આપણા મૂળ કચ્છના છે એ ઝાડ વાવીએ ને, પીલું, ખારા, મીઠા, પછી કેરળ સાહેબ, પછી કંડો, મીઠો બાવર, થોર, પછી બોયડી, પછી જાંબુ, પછી રાયણ, આ બધી મીઠી ઝાડી વાવીએ એ જમીનમાં. એ તમે જમીનમાં વાવો ને વરસાદની સિઝનમાં, આખો વરસાદ સારો રહે, આવી જાય, પછી એને પાણીની જરૂર નથી. એ જમીનને ધાવી નહીં થઈ જાય. અને મૂળ આપણી ઝાડી છે સાહેબ. સસલા છે ને એ સાવ નબળા કહેવાય, શિયાળા નબળા કહેવાય. તો એ બોરા થાય ને, એ પાકે તે પડે તો એ ખાઈ શકે. આ બધી ઝાડી આપણી એવી છે, પીલું છે ને, પડે તો ખાઈ શકે. અને ચકલા છે, બીજા પક્ષીઓ આપણા અનેક બધા, એ બધા સિઝનવાન. હવે અત્યારે સિઝન છે ને સાહેબ, એ બધા પક્ષીઓ જ ગામમાં આવશે, ગામમાં. કારણ કે સીમમાં કાંઈ ન હોય આ સિઝન થોડાક દી. હમણાં મહિનો બહુ એક હમણાં દોરા થશે,
આપણે અથાણામાં ના આવ્યું કેળ, એ હમણાં થોડાક દીમાં ફૂલ જે હમણાં થશે એટલે એનામાં પાછા એ થશે, એટલે એ હમણાં ખાવાનું એટલે ગામમાં આવે ચણ માટે. અને વરસાદ પડશે એટલે જીવડા, પછી અનેક ફૂલ, પછી આ લિયાર છે, ગાંગિયા છે, પાદેલા છે, ધોધા છે, કુંડેર, એ ઘણી બધી વસ્તુ થઈ જશે. એટલે પછી એકે પક્ષી તમને ગામમાં દેખાશે નહીં. તો આ ઝાડ વાવવા જોઈએ. આ મારા કને સાહેબ છે ને, એ બધા ઝાડનો મેં પેપલેટ છપાયેલા છે, 5000 બધા ખેડૂતનું છે, આનામાં પર્યાવરણનું છે. એક ગામમાં મિટિંગમાં જાઉં, બધાને દઉં. પણ તમે તો ધારાસભ્ય છો, તમે સરકારમાં કહો ને કે આ કરો, કચ્છમાં આ કામ સરકારમાં સાહેબ બધાને પેપલેટ દીધા છે. આમ મુખ્યમંત્રી સાહેબ અત્યારે દયાપરા બીજા પેપલેટ મેં છપાયા હતા. હું આમ આપણે ફોરેસ્ટ એના મંત્રીને દઉં, પણ એ આમ જોઈને રાખી દે. હવે એ મંત્રી છે, એ મારું કીધું કરે તો એમને સારું ન લાગે ને સાહેબ. એટલે ખરેખર વસ્તુ સારું છે ખોટી એ જરાક જોવે તો બહુ અનુભવની વાત છે અને ઉપયોગી વસ્તુ છે. તો આનામાં ખરેખર મને પોતાને બહુ અફસોસ થાય. ઘણીવાર આખી રાત માનો કે ન માનો ઊંઘ ના આવે કે હવે રજૂઆત કેને કરી, પણ આપણા પ્રયત્ન કરીએ છીએ. પ્રદ્યુમનભાઈ, તમારી અબડાસા મત વિસ્તારમાં એવા કયા પ્રશ્નો છે, મુદ્દા છે કે જે હજી ઉકેલ નથી આવ્યો અને તમે એના માટે મહેનત કરો છો? પહેલો હું કોંગ્રેસમાં હતો, હું કોંગ્રેસમાં ચૂંટાઈ ગયો. કોંગ્રેસમાં 90,000 મત લઘુમતીના છે, એ કાયમ કોંગ્રેસમાં ચૂંટાય. પણ મેં જો ચૂંટાવું વખતે જ નથી, જો એના કામ ન થાય તો મતલબ નથી. તો રૂપાણી સાહેબ જે તે વખતે મુખ્યમંત્રી હતા, ભુજ આવ્યા હતા, અહીંયા સ્વામિનારાયણ પ્રોગ્રામ હતો, તો સાહેબને મેં ઘાસની પાણીની રજૂઆત કરી. મેં સાહેબ હું ધારાસભ્ય કોંગ્રેસનો છું, પણ પ્રજાએ મને ચૂંટ્યો છે અને અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે ઘાસની પાણીની, કાંઈ વાંધો નહીં. પછી મને બોલાયો, જે હોય તમે કહેજો. પછી સાહેબ આવતા ને તો હું કોંગ્રેસનો હતો તો અંદર બેસવા દેતા એની મિટિંગમાં. પછી મને કે મારું કામ હોય તો એ કરજો, તો મેં ભલે સાહેબ 100%. પછી આપણે ચૂંટણી આવી રાજ્યસભાની, ત્યારે મને કહ્યું તમારા મતની જરૂર છે. મેં સાહેબ મને 10 દિવસનો ટાઈમ દો, પછી હું આવી જાઉં. એટલે મેં બધા 3 તાલુકાના ભેગા કર્યા, હિંગરિયા. મેં સાહેબ તમે બધા આશીર્વાદ દીધા, હું ચૂંટાણું, પણ જે કામ કરો એનું કામ નહીં થાય. વિરોધ પક્ષનો જાઉં એટલે થોડું ઘણું કરે, એ વિરોધ પક્ષ મજબૂત થાય એવું કોઈ કરે નહીં. તો હું રાજીનામું દઉં, તમે સાધુને વિશ્વાસ હોય તો હું રાજીનામું દઉં અને હું કામ જે આપણા 10-12 અગત્યના છે એ લખી દઉં. જો એ સંમત થાય તો રાજીનામું આપું અને પછી મને ટિકિટ આપશે. પણ ચૂંટવાને પ્રજાને, ચૂંટે કે ન ચૂંટે નક્કી ન હોય. તો હું એમાં કરીને એવું લખાણ લઈશ કે હું ટિકિટ દો, ચૂંટાવું કે ન ચૂંટાવું, પણ મારા કામ આ કરી દેવાના. તો એ મેં બધો સાધુ કે ભલે અમને તમારા વિશ્વાસ છે. પછી રૂપાણી સાહેબને મેં સાહેબ આટલા કામ મારા કરી દો તો હું આવા તૈયાર છું. તો એમ સાહેબે 8 દી માગ્યા, 8 દિવસ રહીને જવાબ આવ્યા કે ભલે. તો સાહેબ મુખ્ય કામ હતું નખત્રાણાની કોલેજ. આ નખત્રાણા તાલુકો 1 નંબર કહેવાય. એનામાં સરકારી કોલેજ ન હોય, નલિયામાં ન હોય, લખપતમાં બિલ્ડિંગની, એપીએમસી માર્કેટ 1 નંબર ખેડૂત નખત્રાણાના મગફળી બધી રીતે, એપીએમસીની, કસ્તુરબા ગાંધી વિદ્યાલયની, નગરપાલિકાની, પછી નર્મદાનું પાણી ખેડૂત માટે, પછી 4 લાઇન રોડ, સ્થાનિક રોજગારી આપી, આવા બધા 12 પ્રશ્નો હતા. એ બધા મેં સાહેબ કે પછી મોદી સાહેબને પૂછ્યું, એ કે કામ કરવું, વિકાસ એ જ આપણું કામ છે. અને બીજું સાહેબ કોઈ માને કે ન માને, ત્યારે કોઈ જે રીતે લીધા આપણે જાહેરમાં ન કંઈ પૈસા કે કોઈનું કામ, તો મારું કોઈ ખોટું કામ નહોતું. જે હું બીયું સરકારથી, પોલીસથી અને જોડાઉં, કે નહોતું ખનીજનો ધંધો, કે નહોતા મને પૈસા લેવા. હું પૈસાવાળો નહોતો પણ ગરીબ પણ નહોતો, ખાતા પીતા છે અહીંયા આપણે. એટલે મેં 1 રૂપિયો પણ લીધો નથી. હું હનુમાનજી નથી છાતી ચેરીને વતો, પણ મારો ભગવાન સાક્ષી છે. આપણે કોઈ લેતી દેતીમાં નહોતા. અને આપણે બધાને ભગવાનને સાક્ષી રાખી પબ્લિક માટે. તો બીજી વાર મને ટિકિટ મળી અને પાલટી મહેનત કરી પ્રજાએ મને 37,000થી ચૂંટ્યા મને. અને મારા કામ અને મારા પછી સાહેબ ત્રીજી વાર જ્યારે ટિકિટ આપવાનું હતું ને, ત્યારે કચ્છવાળા બધા ના, આને ના આપજો, ભાજપવાળા બધાએ. અને હું પણ બધાએ ના પડી. એટલા કંટાળી ગયા છે મારામાં, કારણ કે હું દર અઠવાડિયે કામ માટે ફોલોઅપ કરું. આનું શું થયું, નિશાળો, હાઈસ્કૂલ, કોલેજ. આ સાહેબ બધા હું તમને કામો કહું ને તો શાંત થઈ જાય. બધા ડેમ, તાળો ફસવા દે. તો બધા કંટાળી ગયા હતા કે આમને નહીં. ત્યારે સાહેબ બધા પાટીલ સાહેબ નારાજ, આપણા સંસદ સભ્ય નારાજ, પક્ષ પ્રમુખ કેશુભાઈ નારાજ, બધા. અને મેં કોઈને કીધું નહીં મને ટિકિટ આપજો. હું મંદિર પડતો, મને ટિકિટ મળશે તો હું કામ કરીશ, ના કે મારું કામ કરીશ. પછી છેલ્લે જે હુંમાંથી ગયું એ કે 1 નંબરથી વાંચે ને
એક નંબરથી. એટલે આપણે વાત કરવી મોટી લાગે. મોદી સાહેબે એક નંબર નહીં ના કે વही રખને ગए એક નંબરમાં, સમજ્યા. રાતના 3 વાગે પાટીલ સાહેબ ફોન આવ્યો કે પ્રદ્યુમનસિંહ પાટીલ બોલું. મેં બોલો પાટીલ સાહેબ નમસ્કાર. એ કે તમારે ટિકિટ માટે મોર સાહેબે માર્યો છે ને, કાલથી તમારે તૈયારી કરો. મેં કીધું આભાર સાહેબ. મેં કીધું મને ભરોસો હતો ભગવાન માટે અને એને મને ટિકિટ આપી. ફરી 3જી વાર પણ હું ચૂંટાણો સાહેબ. અને મારી બાજુ સાહેબ એક રાશન કાર્ડથી કરી લાઇટ કોઈને ન મળતી હોય એને બધી એક મહેનત કરું. કોઈ નહીં આ નાનો માણસ છે, કોંગ્રેસનું છે, મુસલમાન છે, ફલાણા નીતિ નિયમ પ્રમાણે ખનીજ ચોરને હું પોતે રજૂઆત કરું કલેક્ટર સાહેબને, આને આમ કરું. દારૂવાળો મારા ઘર ના આવે, ઝઘડાવાળો ના આવે, કોઈ જમીન પાસ કરવા ના આવે, ઉદ્યોગવાળો ના આવે. કરોડો રૂપિયાના કામ માલે છે ડેમના, રોડના. પણ સાહેબ એક કોઈ કે 5 રૂપિયા પ્રતિમનથી લીધા કે આનું જેસીપી રખાવી દો કે આને આમ કરાવી દો, એક પણ ઓફિસર આવે મારાથી કોઈ બીતું નથી. હજી અબડાસામાં આરોગ્યનો પ્રશ્ન ગંભીર છે આજે, કારણ કે દુર્ગમ વિસ્તાર છે અબડાસા મત વિસ્તાર. એમાં લખપતે આવી જાય અને અબડાસાએ આવી જાય, અને આજે ત્યાં સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરની જરૂર છે. તો એ બધી ખોટ કેમ નથી પૂરાતી? સરકારની આટલી બધી યોજનાઓ છે. બિલકુલ સાહેબ સાચી વાત છે. અત્યારે દવાખાના મને એટલા બધા આપ્યા છે, બધા બની ગયા મોટા, પણ ડૉક્ટર નથી. મેન ઠેકાણે ડૉક્ટર નથી. એક જેને કહો ને ડયાપરમાં હોય, માતાનમળ હોય, પાંદરો હોય, વાયર હોય, નલિયા હોય, મોથાળા હોય, નખત્રાણા હોય, નેત્રા હોય, નિરોણા હોય, જે પણ મોટા સેન્ટરમાં એક ડૉક્ટર માન છે. એટલે ડૉક્ટરની બહુ વારંવાર રજૂઆત કરો, ભલે મોકલી દઈશું, ભલે ડૉક્ટર હોય, શિક્ષક સાહેબ, શિક્ષકમાં પણ કમી છે. એના સિવાય તલાટી હોય, એ બધાની ખામી છે, 100% ખામી છે. તમારી કોઈ રાજનીતિમાં મહત્વાકાંક્ષા ખરી? મને એક જ છે કે મારું એક કામ બાકી ન રહે, બસ એટલું જ. એના માટે હું ઉપવાસમાં બેઠો હતો. હજી પણ મારા કામ નહીં થાય તો હું કંઈ બેસી જાઉં એ પણ નક્કી નહીં. મારા કામ માટે, મારા કામ એટલે મારા વિસ્તારના, મારા લોકોના કામ માટે. કારણ કે અગત્યના અમુક કામ જે લગભગ મેં નક્કી કર્યા હતા 12-13 એનામ થઈ ગયા છે. એક હવે પ્રશ્ન સાહેબ મોટો છે, એ માણસો સમજતા નથી કોઈ. ગામડામાં પહેલેથી દાખલા તરીકે હું છું તો અમે 5 ભાઈ છીએ, અમે માલધારી છીએ. તો મારા ભાઈના લગ્ન થયા એટલે અમે ગાયના વાડામાં મકાન બનાવ્યું, પછી બીજા ભાઈ ખરવાડમાં બનાવ્યું સાહેબ. એવી રીતે મકાન ગામડામાં બન્યા. હવે જે તે વખતે શું હતું સાહેબ કે 2 રૂપિયા ટેક્સ આકારણીને બચાવવા સારું કરી માણસ પંચાયતમાં ચડાવતા નહીં. પછી મોટા જે વડીલો હતા ને એ રાશન કાર્ડથી ગામડામાં ભણેલા માણસો પછી ધીમે એ ગામડાનું રાશન કાર્ડ અલગ ન કરાવાય કે હું મરી ગયો છું એને બાપા એમ કે. એના કારણે આકારણીમાં ચડ્યા નહીં સાહેબ. અત્યારે આખા ગુજરાતનું આપણે ચિંતા ન કરી, મારા વિસ્તારનું સાહેબ કોઈ કામ એવું નથી કે 500 ઘર 200 ઘર આકારણી વગરના ન હોય. હવે એ શું થયું સાહેબ? આકારણીમાં નથી એનો મતલબ શું થાય? દબાણ. અત્યારે હું ગાડી લઈ આવ્યો તો હું કહું મારી છે નહીં હાલો કાગરિયા જોશે, તો આકારણીમાં એને ચડેલા નથી. તો એના વારંવાર સાહેબ આ વર્ષોથી રહે છે, એની 7 પેઢી થઈ, 8 પેઢી થઈ, એ અહીંયા જ રહે છે. અને એ જમીનની કાંઈ કિંમત નથી, છતાંય આપણે એમ થાય કે રોડ બનાવી, નિશાળ બનાવી, કોઈક એકાદું અટાડવું હોય બીજું તો ઠીક છે. તો એને સ્થાનિક બેઠા થાળે એને રેગ્યુલર કરી આપો તો એને એમ થાય મારું મકાન થઈ ગયું. અને બીજું સાહેબ કે સરકારના પૈસા બાજે મોદી સાહેબનું શું કહેવાનું છે, એ મકાન વિહોણું એકે રહેવા નહીં દઉં. તો આ તૈયાર મકાન મળી જાય તો મકાન 50% પૈસા બચી જાય. અને ઓને એમ થાય મારું મકાન થઈ ગયું, એને લટકતી તલવારો દબાણ હટાવો. ઠીક છે, કોઈ ડેવલપ થતું હોય તો આ મકાન રેગ્યુલર થાય એના માટે એનામાં તમામ જ્ઞાતિ છે. ગમે એવો દરબાર હોય, બાવા, બ્રાહ્મણ, મુસલમાન, પછાત વર્ગ વધારે છે, નહોતી ખબર. પછી સાહેબ જમીનમાં એવું છે, જે તે વખતે જમીન 8 એકર મળી. 8 એકરમાં એક એકરનો વચ્ચે ટેકરો તો તેથી વિંગોટી કેટલી હતી? 1.5 રૂપિયો 2 રૂપિયો. એટલે હું તલાટી આવે, ભાઈ કહેતા હતી એને, ભાઈ આવે એટલે ભાઈ આ ડુંગર જો આટલાનું વિંગોટી નહીં ભરું કાં એના બળદ મારે ચરે છે, જો મારા આમાં ખેતી નથી થતી એટલે વળી 1 એકર ઓછી કરે. હવે અત્યારે તો ડુંગર માપાવી લે છે. એની કાયદેસરની 8 એકરમાંથી 1 એકર જમીન ઓછી કરાવી. એટલે આના કારણે હવે અત્યારે માપણીમાં બીજા ત્રીજા એટલે આ સાહેબ સ્થાનિક મુદ્દા એકદમ જેને કહો ને સ્થાનિક શું કહે આમ 0 પોઈન્ટથી. અને પાછો કોઈ ગુનેગાર નથી, પોતે મારી કોઈ ગામમાં વિરોધ નથી. પછી મેં એમ કીધું ગામ સભા તમે બોલાવો, ગામમાં ઠરાવ કરાવો, જેનો વિરોધ કરે એનું મકાન ન ચડાવો.
એટલે આ બધી સાહેબ હજી આપણા અગત્યના કામ છે. પછી જમીન છે, હવે બોર છે સાહેબ ખેડૂતનો, લાઇટ અરજી કરીએ એટલે લાઇટવાળા શું કે બોર છે, પછી બોર નથી. હવે ખરેખર બોર જે ખેડૂત અરજી કરે છે 50,000 કોલ ભરશે, એ કાંઈ એમ શોભા સારું કરશે, એ તો બોર કરવાનો છે. અને હમણાંથી બોર કરીને તમે લાઇટ 12 મહિને રહ્યો તો બોર શું બોર કરે ને ત્યારે માટી એનામાં નાખે તો એનાથી સુકાઈ જાય તો ચોખ્ખો થઈ જાય. તો તમે 15 દી લાઇટ નથી આપવાના. એ બોર કરવાનો દાખલો કોણ દે? તલાટી. હવે તલાટી 500 ફૂટમાં તો ઉતરીને જોશે પાણી છે અંદર. હવે તલાટીનો દાખલો સાચો, હું 7 પેઢીથી ખેતી કરે એનો દાખલો ખોટો, એ જે કે 7 રહી. એટલે આ અમુક પ્રશ્નો એવા ગૂંચવણવાળા છે જે સમજ્યા કર્યા વગરના. આ બધા પ્રશ્નો સોલ્વ કરવા માટે હું મહેનત કરું છું. આપણે સાહેબ જે બેસવાનું કીધું ને, તો અમારે સવાર થાય ને કચ્છ મિત્ર જોવાનું, એના મરણ નોંધ આવે એટલે અમે લખી લઈએ, એને આ કાગળ લખવાનો. અત્યારે વચમાં નોંધણી હતી ને એટલા ગુજરી ગયા ને, તો મેં કીધું મારાથી વિસ્તારમાં 14,600 માણસ ગુજરી ગયા છે. એ કે તમે એમ કેમ કહો? મેં કીધું એનામાં 70% હું બેસવા ગયો છું ને આ કાગળ રાજી થાય બેચારા. એના શું કામ જાઉં કે એનું એક્સિડન્ટ થયું હોય તો એને એનામાં શું મળશે, કઈ રીતે મળશે, એને માહિતી દેવા સારું. આ ખેડૂતો કોઈ સાફળ ગયો, વીસી શોર્ટ થયું તો એને કઈ યોજનાનો લાભ મળ્યો, એવી પણ પૂરેપૂરી મહેનત. અને નાના છોકરા હોય અને એની ખેતી ન હોય, એક્સિડન્ટ નથી હોય, તો મુખ્યમંત્રી રાહત ફંડમાં કાગળ લખી એનું બધું ડિટેલવાર કે સાહેબ આની 6 દીકરી છે, 1 દીકરો છે, એટલે આને ખાસ જરૂર છે, તો 5-5 લાખ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ પણ આપ્યા છે અને અપાયા છે. એટલે જે યોજના કોઈ પણ હોય મારા કને આવે એટલે પૂરેપૂરી મહેનત કરવાની. બાપુ, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ આવ્યા અને ઘણી બધી હું કહીશ કે તમે બહુ નીડર વાતો કરી છે. કારણ કે આજે ચોખ્ખી વાત કરી, સ્પષ્ટ વાત કરી, બહુ હિંમતનું કામ છે. આપનો ખૂબ ખૂબ આભાર.